કરી પડી લો એમ કે તમારે લખી હતી હું તમારે ડાયરેક્ટ લખી આવી દીધી લાય હાય સુબે તો લખી જો એને એમ કે ઈયની હતી અને ઓલા કોન્ટ્રાક્ટરને મેં કીધેલું હતું કીધું તમે ટાળિયા આવજો રહ્યા જે આયા કે નથી આયા એટલે ટાળીએ કોઈ દેખાતું કેમ નથી ટાળીએ કોઈ છે નહીં આ ઓલા રહ્યા કોન્ટ્રાક્ટર કોમ કરે છે એ વળી મજૂર લાવતા નહીં અને કોમ જ દાટ વાળે છે મને કેમ એવું લાગે છે મારે કોન્ટ્રાક્ટરને થપકો આવવો પડશે કે તમારે કોમ કરવું હોય ને તો થોડું ફટાફટ કરી નાખો મારે ત્યાં પછી નથી રહેવાતું ઓ કોન્ટ્રાક્ટર અમે તો આવે છે પણ તમે કેમ કોમ હળવે કરો છો ચમર તો મિલીને જાવ ને એટલે કોઈ ખબર ના પડી એટલે તમને મેં વાત નથી કરી હા કે અમાર મજૂરી પતંગ ચડાવવા જતા રહ્યા આવો સ્વાઈને તમે મેં શું વાત કરી હતી હા કે અમાર મજૂરી મોજીલા બોલતી હતી હા ઉત્તરાયણ પેલા પતંગ ચડાવવા જતા રહ્યા હજી નહીં આયા ઉત્તરાયણ પહેલા પતંગ ચડાવી જાય તો વાત તમારી સાચી છે પણ તમે નતા કહેતા હું રાજસ્થાનથી લાવું છું મજૂર તો કોઈ આયે નહીં અને જે આજે આવતો તો એને ભાવ કેટલા છે ડબલ ભાવ એટલે તમારે મજૂરી નહીં લીધો હા તો 2000 રૂપિયા મજૂરીના એમને તો હાટ કરી નાખો એમ પછી મારે ઢોરો લાવક ના લાવો હું એકલો માણસ થઈ કરી કેટલું કરું એ તો વાત સાચી છે બહાર તો બધું પકડે અંદર તો બધું કામ થઈ ગયું છે હવે ખાલી પત્ર ફિટ કરવાના છે પત્ર લાયા તમે પત્ર હું તો વાત કરું પણ હોય ને પ્લાસ્ટર કરવાનું તમે કીધેલું ને એ તો મજૂર આવી જાય બે ત્રણ દાડા મજૂર લાવો એ અને તમે પત્રનું સેટિંગ કરજો પર એટલી કડી પત્ર તો હું કાલ આજ આપણે જોઈને આવ્યો પત્ર જોઈને શું ભાવ પડ્યો પત્ર મને પડ્યો 450 રૂપિયા છે 61,000 રૂપિયા ના લીધા બીજા હું વધારે કહેતો હતો એટલે ના થવા નહીં હા એ તો કોન્ટ્રાક્ટર ખરા એટલે એ ફોન કર્યો તો કોઈ હું ને ગફુર કાવ ગયા હતા બે જણા ગયા કે એટલે એ ફોન કર્યો હું શું કહું તમારા ભાવમાં કોઈ મજૂર હોય તો નીકળી દેજો આટલા એટલે પણ મારે છે હું છે મજૂરી છું હું મજૂરી બરોબર આટલા મજૂર જ નહીં વાત સાચી મજૂરી જે આવી છે ને એ તો પૈસા કેટલા લે એ વાત સાચી એટલે તો કોઈ કારીગર નહીં તો એટલે મજૂર નહીં અત્યારે તમને ખબર છે અત્યારે જેમ મુકવારી વધે મજૂરીની મુકવારી વધે ના વધે તમે ભલા આદમી શું તમે કોન્ટ્રાક્ટર 2000 રૂપિયા નહીં તો એટલા મજૂર લે છે પણ મજૂરી તો બાપરે હવે છે તમારા કોન્ટ્રાક્ટરને ખાલી કોમ ભણાવવાનું હોય અત્યારે તો કોઈ છે નહીં એટલે તમે કોમ કરો છો તમારા કોન્ટ્રાક્ટરને બસ એ ફોન લઈને પડ્યું જવાનું હોય આને કેમ ઉપર લઈ ના પડે આ નહીં લાકડા ઉપાડતો પણ અત્યારે મજૂર નથી એટલે ઉપાડો છો ને કોમ ઉપાડો છો ઈ દાડે આ તો કેમ નતા કોમ કરતા મજૂરી હતી એટલે મજૂરી હતા તારી એટલે હું તમને શું કહું તારી મને તો મૂકવું પડ્યું 8 લાખ રૂપિયા છે પર એ તો ભાઈ અને તમાર મજૂરી હિસાબ મારેલો ને તમે હા એ તો બધો હિસાબ છે તમાર કેટલી થાય છે એવું અંદાજ મારા બધું થઈને ઓવરઓલ બધું ગણવા જાય ને તો 2 લાખ આજુબાજુ થાય છે 2 લાખ તો એમ એટલા તો પૈસા થવાના નહીં તો વાત સાચી મુકવારી પર મને થવાના એટલે અહીંયા તમારા તો બીજે લાખ ગણવા જાય તો મારે 3 લાખે પોકો એ વાત સાચી તમારા બે ગણ્યા છે સંબંધ કરી બાકી જો કોન્ટ્રાક્ટર કદી કોમ કરતા ભાડે તમે એટલે હું દાડા છું 2 લાખ તો શું તમે કહેતા એ તો મારે હાલવા એટલા હું આલ્યું પણ નેસો પ્લાસ્ટર એટલે રગડો મારી દીધો છું એ તો કોઈ મજૂર જોઈ કે બાદ એટલે પણ પ્લાસ્ટર કરીને ઉપર રગડો એટલે ટોરો બોરો લપસી બપસી નાખે એમ એટલે ઓય બે રગડો મારજો બરો તમારે હું શું પૂછું આ લઈને છે પ્લાસ્ટર મારજો હા તો એમ તમારે જે પત્ર લાવવાનું શીખી એટલે પત્ર બધું આવશે અને બધું ધોકા પેલી બાજુ પડ્યા એ તો લગી ગયા આપણે અને ઓય એક પોસ્ટર મારવાનું છે ચાલો આ બાજુ બેહું આ બાજુ ગાયો લેવા છે ને પોસ્ટર આ તો એમની મારે હાસી રાખવાની છે હાસી ગોડો હોય તો એટલે તમે તમારા ગામમાં એવા મોણ છે અમાર ગામ તો સારું ખતરનાક છે અને હું તને આખી વાત બેસ તો પછી એવો તમે ચકરી લાવો તો એને શું ખબર પડે કે કોણ ચાર પાવાનું દાડે મને ખબર આપણે લક્કી જડી તું હતો ને હા તું લક્કી શું કર્યું લક્કી તો મારી ઘેર પડી છે અને લક્કી જડી ખબર એટલે લક્કી લઈને હું પત્ર લઈને આવતો એટલે મને એટલે નાથે બોલાયો નાઠે મને બોલાયો કે એ નાટક ઓમાં જમીન બે જણા વાતો કરતા હતા અને ઈરાકી લક્કી મારી છે કીધું તમારી કેવી ના સબૂતાલો વ્યવહાર છે ને વાત નક્કી મને તમે સબૂતાલો કીધું સબૂતો હોય તમે આલો એટલે ઈરાકી કે હું કીધું હું શું કરવા આલું તમે સબૂત એટલે કે મારી પડી ગઈ રોમ છે કીધું મારે ડાબી મારું જ કે સબૂત તો મન બોલાવતો કે મન નથી જડી હમણે આટલેથી તો એટલે તો વાત છે એટલે પછી મેં માર્યા દાબી પણ તમારે મરાય નહીં ખાલી વાત હીરા પણ ડાયરેક્ટ લક્કી જૂટતા હતા એટલે તો વાત છે એટલે ધીરા લેતા હતા અત્યારે ભાવના કારણે ધીરા લક્કી જૂટતા હતા એ લક્કી ઘણી 15 તો પાકી ઈ તો પાકી હું તમને શું કહું લક્કી કહેતા હતા કે પણ એને મને માર્યા પણ એને બદલો તો હું કાયદેસર લે ગમે એ કરી બદલો તો લેવાનો છે એ બહારથી
એને મને બે ત્રણ થાપુ મને છોડી ગયા છે એ મારથી નાના છે કે મને મોટા એટલે મોટાનો ફોન અને હું તમને શું પૂછું બીજું તમારા આવડમાં શું કરાવવાનું છે? વજમાં તો હું તને શું કહું ખબર વજમાં જ રગડો નથી મારવો નહીં મારો અને કોરે મોરે સારું શું કહેવાય પ્લાસ્ટર કરી પડું ચોખ્ખું આટલે તમારી એક ચકલી આવી જાય એક પેલી ચકલી. સાઈડ બીજી ચકલી આવી જાય બે ચકલી નો ખાવી છે એ કોઈ ચંગ ખાવે ખબર છે જેમ કે કોઈ પણ બાપડા કોઈ આવે તારું એ પાણી બોણી પીવા એટલે થાય કોઈ છે ને તાર બાપડું કોઈ પણ જો આવે નક્કી તમારે જો વચ્ચેલા લીટરની છે વજ મેં કરાય છે 20 નથી કીધી પછી એનું ઉપર છે આ તો 20 હજી બનશે આગળ. એટલે કહું છું ને 4 ફર કરો પરા અને વજમાં કોરે મોરે સારું પ્લાસ્ટર કરતું કોઈ જીવાત બીવાત ના પડે એવી કોઈ દવા બવા આવે મને કહેજો એ હું દવા લાવી તો દઉં. મેં કોઈ ના આવે એટલે કોઈ આ તો આપણું કોઈ પણ પાણી આપણે આટલેથી આમ આપણે ઓલી જવાય છે જે રોમાપીના મંદિરે હોય. આટલેથી કોઈક બાપુ હેડતું હોય છે એટલેથી આપણે મોનતાઓ આવે છે અહીં તો શિવાનું કહો ભાઈ પાણી તો ભાઈ પાણી શિવાનું તો હું તો કોણ ગમે એ માણસ આવે ને આપણે પાણી પેલું પાવું પાણી આપણે પેલું જેમ પાવ એ શિવાનું કોમ છે કોઈ પણ પરણું આવે પેલું પાણી જેમ પાવે એ શિવાનું કોમ છે સેવાનું કોમ છે ને પાણી જો એ ઉપકાર આપણે જેમ હાલે ને એનો ઉપકાર રહે પાણીનો પાણી ગળું આખું ઠારી નાખે તમે સમજ્યા ને તમારું થૂક તમે ગમે કરાવતા હોય ને તો તમારું થૂક એટલું મીઠા જો ના પાણી મેલો ને એટલે આખું મીઠું ઠરે જેટલું ખાવાનું મહત્વ નહીં એટલું પાણીનું મહત્વ છે વાત પાછું. સાચી તમારી એટલે કહું છું ને અને કઢામાં કોઈ કઢા બઢા ભરવા જ કહેજો હજી કોઈ પાણી બોણી છોટવાનું કઢા તો હવે કોણના પાકું પાવર થઈ આવી જાય કઢો તો ગયું. હવે પાકું થઈ ગયું છે અને ઉપરથી કેવું લોકેશન લાગે છે ઉપરથી એક નંબર જો તમે ચેક કરતા હો કેવું છે હું ચેક બેક કરતા હોઉં છું અને રેડી કરી છે રેડી રેડી જોઈ લો તમે જરા રેડી તો લાગે છે ઉપરથી ઉપર થઈ જોતા ઉપર વંડે વંદે થવાનું કે હું તો પણ બતાવી દઉં પત્રથી ના ખડાવશો તો તમે આટલા ઓછા અમી કરજો હે એ હા ભાઈ હા લે તારી પત્રથી ના ખડાવશો ભાઈ કારીગર છે ને અમી તારી કેમ ને એમ જેમ બધા કરી દેતા હો તો હવે પૈસા છે ના લો એ વાત તમારી સાચી છે પણ હવે ઉપરથી તમે આ રીતે પત્ર ઢાળમાં ચડાવવા પડશે તો તારે પાણી ઓમ એટલે પાણી બધું ઉલી બાજ જાય આ બાજ પાણી બોળી ના પાડતા આ બાજ બટાકા થોડા સારા છે પાણી ઓમે ઓમ જ પડે આ બટાકા બધા આપણે જ છે અને બટાકામાં કોઈ રૂજડે બુજડા આવતા નહીં હોજે તમે હો જોયા બટાકાની તો હું વર રાખું એટલે એટલે બધા ખાતો રહું બટાકાના વર રાખવાના પૈસા નહીં મળી પાછા ઈ તો મારી ફરજ આવે કે તમારે એ કામ કરો એટલે થોડું એવું તો કઈ કરી શકો એટલે આટલી જે વસ્તુ કમ્પ્લીટ એટલે હું તમને શીખું અને એટલે પત્ર સિમેન્ટ નથી એટલે કોઈ શરત બરતો ભાગશી નહીં પાકર સિવાય એના કારીગર થી આવી ખબર પત્ર એક ક્રેકે નહીં આવે એટલે હું તમને કહું આ ભાગી બાગ આ પૈસા છે ના લો તમારા મને વળી મારો એટલે ભાઈબંધ મારો જૂનો ભાઈબંધ બોલાવે જો હડો તમે જાતા હું આડે એટલે આ બધું રસ્તો કઈ નાખો મને આ ઉતરવા બધું કે ભમીને જ કે એટલે આ તમે આપડેથી ઉતરો ને કે હાથ પર 500 પર ના ભાગે લે અમે તો આરા તો અમે અને પેલા હાથ પર 500 પર આમાં પૈસા કેવા આવી છે ભાઈ ના પૈસા તમને હાલવાના છે કે પૈસા અમે જો તમારા લઈને જો જતા રહેવાના પૈસા બીજું કોઈ નહીં હું એમ અમાર મજૂર ઘોડ ઉતરાયણનો શોખીન છું મારે દોડી લાવવાની આ તો હું તો કોઈ ઉત્તરાયણ કરવા તમે અત્યારે આવું જતા રહેજો તો ભાઈ તમારે તાજી કયો કરશે માર મજૂર ઘોડ મુએ ઉડી હેરતી તો તમે એમ કહો છો ભલા આદમી હું આવું માં દોસ્તા જઈ પાસે જઈ લોહડો લે દોસ્તા પાસે જતા હો આ આમ ચીકુડી આવલી ક્યાંથી હતી આવડા ભાઈ એટલે વાઈ છે ના ગાવામાં ચીકુડી ના વાવ એ એટલે પગ લપસી આવવાનું તો બટાકા સારા છે હવે તો એ મજા આવો લે આવો આવો શાંતિ ટાળી બધું બનાવ્યું અને ટાળીઓ બનાવવાનું કામ ચાલુ છે હવે ખાલી ઓલો પત્રકાર બેસીને આવ્યા છું કે એટલે હીરો ઉપર મારો જે આવ્યો તો ટાળીઓ દેતા તમે ઓલી ફેર આવ્યા ને પછી વાળી ગટુ આવ્યા જ નહીં એટલે ટાઈમ જ ના મળ્યો કોઈ વાત સાચી હતા પણ અત્યારે તો શું ટાઈમ મળે છે ગટુ નહીં એટલે પૂછું ને કેટલું કામ હોય કામ તો ખૂબ હોય છે અત્યારે મજૂરી અમારે એ કોન્ટ્રાક્ટર આવ્યા છે કે મજૂરી બધા પતંગ ચડાવવા જતા રહે છે એટલે તેમ જ એટલે બાપડો કોન્ટ્રાક્ટર હવે કંટાળ્યો છે કે એટલે હવે કીધું પત્ર ચડાવી તમારે હું મજૂરી આવી જાય તો મારી રીતે હું કલર કરાવી પડો એટલે પૂછું બટાકા રેડી છે ઉત્તરાયણ આવી રહી બટાકા તો હજી તો બેઠા નહીં પણ આ રે બટાકા રોજડા ને બધું આ બધું ખોજી નાખી રોજડા શું કરી તારી બીજા વસમાં જ નથી કોઈ ખાલી આ બે ચાર પાણા હેડવા માંગે એટલે રોજડા ખોજી નાખી રોજડા અમે દાંતણ તો ખોજી ગયો ત્યાં તો ત્યાં પાણા ખોજી નાખી છે આ તો રોજડા તારી હવે પત્ર મેં કાલે જોતા પત્ર પડ્યો મને 61,000 નો એ એટલે બધે મેં 14 ફૂટીઓ નોંધા છે 16 ફૂટીઓ હતા નહીં એટલે 14 ફૂટીઓ મેં લાયા છે
આ બસ તો ઉપરથી દેખો એટલે તમને બધું યોગ્ય લાગે કે ઉપરથી અલે આ તો નથી ચડી ગયા હતા ઓય ઓલ્યા પેલા જબર ચડી ગયા હતા હવે નથી ચડી ગયા હતા તમે તો જબર ચડી ગયો છો આકે લઈને આવ્યા ભાઈ અલ્યા ભયા અમારા દોસ્તાર છે દોસ્તાર છે તો તમારો અમારો જૂનો દોસ્તાર છે તારી ગાડીઓ બતાડો અને અમારી કામગીરી બતાડો ટાળ્યું તમે ટાળ્યું તો આપણે ગણો તારે 500 લાખમાં ટાળ્યું મને પડી 500 હવે પત્ર લાબર રહી એટલે આ કાળમાં પત્ર નખાય એટલે ઓલી બાજુ બધું પાણી લેવાનું પડે ટાળ્યું બધું બાજુ કામ કાઢ એટલે બસ હોત તો હવે ખાલી 2 ચક્કર નાખવાની ઓલી બાજુ ચોકડી કરવાની અને વાજુ પર ઓલું લાંબુનું છે એટલે તો ટોકવાનું એટલે હું બાજુ કોઈ દીવા પાણી નહીં કે છોકરા બાપ પાણી પીવી ચાલે એટલું અને નેસ્યા હોય તો બતાવો ટાળ્યું આ કમેન્ટ કરી પણ ટપ વળી ના કરી ટપ કરવાના હતા ઈચ્છા એવી હતી પણ પછી કીધું હવે આપણે આ ટાળી રાખવાની છે ત્યાં ચાલ પછી કીધું ડાયરેક્ટ ઓલી બીજી પદ્ધતિ આવી જાય તો કીધું ટપ ખોટા મને ટપમાં મારે 2 લાખ રૂપિયા જોઈએ કોન્ટ્રાક્ટ તો ભાવ 1000 રૂપિયા લે છે કોન્ટેક્ટ કરે પાડે 2 લાખ 2 લાખ રૂપિયા ઓસાલી જાય તો ક્યાં તાને મામા વધારે કહો ભયા મસ્તી કરું છું નથી કોમગીરી જો બાકી વાત સાચી 2 લાખ ની અંદર કયો કોન્ટ્રાક્ટર હાલ કોમગીરી કરી ના, આવી ના, વાત સાચી તમે જબર કર્યું છે અને ઓય હવે સણવાની ઈ ઓલું છે કે નહીં હા જી સણવાનું છે તમારે આખી આઈ જાય પણ એમને બીજો તમે પટ્ટો લો તો પછી ગાય ને પહેને વાતો કરી શું ના કરી એટલે તમે મોણસો શું હોય તમે ચકરી ગોમાં બીજે તમે એક ચકરી થઈ ગયા એટલે પણ હું તમે વિચારો હવે આટલે જેમ કે મારે એ આપણે સિવાય ના આવે. હવે આપણે મારી ગાય ઉભી હોય આ બાઈ બે ઉભી હોય તો એ બેન થોડીઓ વાતો તો આલે તમે ફોન અહીંયા ફોન લઈ આવો અને એક જણાને આઈફોન આઈફોન નથી લાવો હું તો તમે વાત કેવી કરો છો વાત આજે હું તો કાઈ બેહુ વાત કરી તો ભાઈ ફોન માં જ કેવી વાત ના કરી ના ના બસ મસ્તી કરું છું અને હું તો શું કહું ઓય 2-4 ટોળ લાવું પૂરણ કરાવો ને થોડું એક ફોન કર્યું છોટો લઈને મગાવી દીધું કઈ આટલે ને પાછી તો ઊંચું કેટલું જતું રહે તો ગમે ને આખી ટ્રેન થાય તો આટલે આવેલું ટ્રેનમાં આટલે આવે ગમે ને આટલી ટ્રેન નાખવામાં આવે તો ઢોરા હવે ગણવા જો તો આટલી મીઠું જ આવે તો આટલે પછી બેસી ગવર્મેન્ટમાં જાવું છે ગવર્મેન્ટમાં એક ટોળું ગવર્મેન્ટમાં જતું રહે એક ટોળું તો ખાલી ગવર્મેન્ટમાં જાય એક ને 2 ટોળા ગવર્મેન્ટમાં જાય એટલે કહું છું થોડા વધારે મગાવજો એટલે આગળ પૂરણ થોડી થઈ જાય આગળ બધું હરકું નહીં કરવું પડે આગળ હરખું કરવું પડશે બીજો હું બે કરું ટોલા આવી જાય હા ઓય 2 ટોળા ના લઈ ઓય 2 અને એક હોય ને એક હોય ટ્રેન 100 ટોળા લાવું આવું ટોલાનું હાલ જરૂર નહીં પેલા તમે પત્રનું ચેક કરો હા પત્ર તો હું પેલો કાલ મેં નાથાને ફોન કર્યો પણ નાતો કે અત્યારે કોઈ સેટ થાય છે નહીં તો કીધું હારું તો મેં પત્ર તો ગવડા ચીંજા કીધું નોસી જાય પણ એને હીરો કે મારે ટાઈમ મળતો ને મેં કાલ ભરાઈને કીધું લાગી રહ્યો સાડી તો હું એને બપોરે હમણાં ફોન કરું ઘરે જઈ એટલે એને ટાઈમ મળે ને ત્યાં આપાને હમણાં પદી વિચારવું કરે પત્ર કેટલામાં પડે 61,000 રૂપિયા છે પત્રના હું બાકી રાખીને આવ્યો બાકી રાખો પણ પૈસા હા ટેકો ટાઈમ તો અમારા ભાઈબંધો ટેકો ઘણું કરે છે પણ તમે ટેકો નથી કરતા 2-4 લાખ રૂપિયા લો રાખો ખાલી તમે કરો પૈસા આવી હું તો આવું ને તમારે હારે કોન્ટેક્ટ કરી કોન્ટ્રાક્ટર બહુ હેલ્ડી નહીં વાત સાચી છે જો હળો તાર હવે હું જઉં ચાબી હા રેડો તઈ આપો હા હવે આવજો હવે હું જઉં પાણીવાળા હા રેડો આવજો અને પત્ર નખો તાર પાછું ઓટો મારજો હા રેડો હવે હું નાખું તમે ચા બા પીને વહેલા આવજો પાછા પછી પૈસા 2 2.5 લાખ રૂપિયા બિલ પાડો શું 2 કલાકની હું કાઢીને આવશું 2 કલાક છે માથું સડી છે હોય માથું ચડી પણ ચા પીવો છે કામ કરશું 2 કલાક નહીં હું 1.5 કલાકમાં આપણે ઓટો મારવા તમે શાંતિ રાખો એ મન કે જાજે મને ચડી દાખી